ભાગવતી સાધનાનું કમ્પોઝિશન છે સાક્ષી ભાવ વત્તા સમર્પણ. એટલું સાક્ષી ભાવ ક્યારેક કોરું પડી જાય છે. સમર્પણની વિના સમર્પણનું વેચીલાપણું એનામાં હોતું નથી અને એને કારણે સાક્ષી ભાવ કોરો પડી જાય છે અને પાછળને બારણેથી અહંકારનો પ્રવેશ થાય છે કે હું સાક્ષી ભાવના શિખર પર પહોંચી ગયો છું. એકલા સમર્પણની અંદર પણ માત્ર લચીલાપણું હોવાને કારણે ખ્યાલ નથી આવતો કે એ સમર્પણ વાસ્તવિક છે કે કેમ. સદગુરુ તમને પ્રેમથી બોલાવે અને તમે સદગુરુના ચરણોમાં સમર્પિત થાઓ, પણ એ સમર્પણ તમારા અહંકારને પંપાડવામાં આવ્યું એનું હતું કે ખરેખર સદગુરુ ચરણો પર કેન્દ્રિત થયેલું. સાક્ષી ભાવની અલિપ્તતા સમર્પણમાં નથી. એટલે સમર્પણ એકદમ લચીલું બની જવાનું અને એ સમર્પણમાં અપેક્ષા હોવા છતાં, અહંકાર હોવા છતાં સાધક માનશે કે હું સમર્પિત થઈ છું. એટલે પ્રભુએ પોતાની સાધનાનું કમ્પોઝિશન આ રીતે આપ્યું કે સાક્ષી ભાવ વત્તા સમર્પણ. પરમ પાવન ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનના પહેલા ગાથા સૂત્રમાં પ્રભુએ પોતે આ વાત કરી. સંજોગા વિપમુક્કસ અણગારસ ભિક્ષુ. તું જો સાક્ષી ભાવના 3 ચરણોને પામી ચૂક્યો હોય તો હું તને સમર્પિતતાના પાઠો શીખવીશ. વિનયમ પાઉ કરી સાવી. પછી બહુ સરસ પંક્તિ આવી. આણુ પુભ્યમ સુડે. તું મને ક્રમસર બરોબર સાંભળ. બે વાત પર ભાર છે. એક તો ક્રમસર મને સાંભળ છે. આણુપુભ્યમ એટલે કે તને ફાવતું હોય એ વચ્ચેથી લઈ લીધું અને બીજું બાજુમાં મૂક્યું એવું નહીં કરે. આ કારેલાનું શાક છે બાજુમાં મૂકી દો, આવું નહીં કરે. અને મહત્વની વાત તો એ છે સુણેહ મેં, મોને સાંભળ. આપણે કોને સાંભળીએ છીએ? ખરેખર પ્રવચનકારને આપણે સાંભળતા હોઈએ છીએ કે આપણી જાતે સાંભળતા હોઈએ? તમને અનુકૂળ હોય એવી વાત પ્રવક્તાએ કહી, તમે બાજુવાળાનું કહો છો સાંભળ્યું, હું આમ જ કહેતો. એટલે હું માનું છું એવું જ મારા સાહેબ માને છે. ભગવાન કહે છે સુણે હમે, તું મને સાંભળજે, તને નહીં સાંભળ. તો સાક્ષી ભાવના 3 ચરણો પ્રભુએ આપ્યા અને કહ્યું કે આ 3 ચરણો તને મળેલા હોય તો જ હું સમર્પિતતાના પાઠો તને શીખવી શકીશ.
શા માટે પ્રભુ આમ કહે છે? પ્રભુ વાતને કન્ડિશનલી કેમ મૂકે છે? એટલા માટે કે સાક્ષી ભાવની અલિપ્તતા જ્યાં સુધી તમારી પાસે નહીં આવે ત્યાં સુધી તમારી પાસેનું સમર્પણ સાચું સમર્પણ નહીં. અત્યાર સુધીમાં કયા ગુરુને તમે સમર્પિત થયા? હું ઘણી વાર કહું છું, અરિહંતે સરળમ પવજ્જામિ સરળ, સાહુ સરળમ પવજ્જામિ બહુ અઘરું છે. સદગુરુ તમારો હાથ પકડશે, પિન પોઈન્ટ કરીને તમારા દોષોને બતાવશે. જો અહીંયા તું ચૂક્યો, તમને ગમશે? ઉપનિષદોએ કહ્યું, આચાર્યુ હિ મૃત્યુ. તમારા અહંકાર માટે અમે લોકો હથોડો લઈને બેઠા છીએ. સ્માઇલિંગ ફેસ શેના માટે ખબર? અમારા જેવા બધા ગુરુઓનું સ્માઇલિંગ ફેસ જ રહેવા, કારણ કે પાછળ હથોડો છે હાથમાં. આ સ્માઇલિંગ ફેસ હોય તમે નજીક આવો, નજીક આવો તો ઠોકાય ન હોય. સદગુરુ તમને પૂચકારે નજીક બોલાવે, પણ શું કરવા? ગાલ પર ચમચમથી ઠોકવામાં. ખાધી છે તમારા ગુરુની? અમને તો અત્યાર સુધી આપણે આપી નથી. તો સદગુરુ તમારા અહંકારને ચકનાચૂર કરશે. કરવું જ પડશે, એના વિના તો સાધના શરૂ પણ નહીં થાય. તો સાક્ષી ભાવના 3 ચરણ. પહેલું ચરણ સંજોગા વિપ્પમુક્કસ. સંયોગ વિપ્રમુક્તિ. સંયોગ વિમુક્તિ નથી કહેતા, સંયોગ પ્રમુક્તિ નથી કહેતા, સંયોગ વિપ્રમુક્તિ. પદાર્થોના અને વ્યક્તિઓના સંયોગોથી તમે એટલા બધા દૂર ગયેલા હો કે તમને એની યાદ પણ ન હોતી. અષ્ટાવક્ર ઋષિ કહે છે તેમ વૈતૃષ્ણ્યા ન સ્મરણ. વિતૃષ્ણા, અલગાવ, નોન અટેચમેન્ટ. સંયોગો અત્યાચાર થયા છે. કયા સ્તર પર? મનના સ્તર પર નહીં. બહુ પ્યારી ઘટના આચારાંગ સૂત્રમાં આવે છે. આચારાંગ સૂત્રના પહેલા સ્કંદના 9મા બ્રહ્મચર્ય અધ્યયનમાં પ્રભુની સાધનાની વાત આવે છે. પ્રભુ અનાર્ય દેશમાં ગયા. અનાડી લોકોએ પ્રભુની પાછળ શિકારી કૂતરાઓ છોડ્યા, જેમણે પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચા કાઢી નાખ્યા. એ અનાડી લોકોએ ભગવાનની પીઠ પર લાકડીઓનો વરસાદ વરસાવ્યો. પ્રભુ ગામની બહાર જાય, જંગલ શરૂ થયું. પ્રભુ
કાયસર્ગ ધ્યાનમાં જવા માટે તૈયાર થાય. એ વખતે ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે આચારાંક ક્ષેત્રમાં કે આટલી મોટી ઘટના ઘટી ગઈ, પ્રભુને એનું સ્મરણ હોય કે નહીં? કોઈના ઉપર દ્વેષ ન હોય એ તો વાત બરાબર, પણ આ ઘટનાનું સ્મરણ હોય કે નહીં? તો કયું? અશરણાય ગચ્છઈણાય પુત્ર. પ્રભુને આ ઘટનાનું સ્મરણ હોતું નથી. અરે પણ હમણાં તો ઘટના ઘટી છે, હમણાં તો પ્રભુની પીઠ પર લાકડીઓનો વરસાદ વરસ્યો છે, હમણાં તો પગની પિંડીમાંથી માંસના લોચા કૂતરાઓએ કાઢ્યા છે, અને પ્રભુને એ ઘટનાનું સ્મરણ નથી. જવાબ એટલો સરસ અપાયો છે કે જ્યારે ઘટના ઘટી ત્યારે પ્રભુ ઘટનામાં નહોતા, સ્વમાં હતા. તમારે તમારા ઉપયોગને ક્યાં રાખવો એ માટે તમે સ્વતંત્ર નહીં. ઘટનામાં ઉપયોગ રાખવો, પૌદ્ગલિક ઘટનામાં કે સ્વની અંદર? તમે તમારા ઉપયોગને ક્યાં રાખો? આ પ્રભુની ચાદર પહેરી 24 કલાક ઉપયોગને સ્વની અંદર રાખવાનો. ઉપયોગ પરમાં જાય એ આપણે કરેલી પ્રભુની આશા કરાવે. ઉપયોગ સ્વમાં રહે એ આપણે કરેલી પ્રભુની પૂજા. તો સંજોગા વિપ્પમુક્કસ, સંયોગ વિપ્રમુક્તિ. બે જાતના સાધકો હોય, એક પ્રારંભિક કક્ષાના, એક ઉચ્ચ કાયના. પ્રારંભિક કક્ષાના જે સાધકો હોય એમનું મન સાદા દર્પણ જેવું હોય છે. દર્પણની સામે કોલસાને મૂક્યો તો કોલસાનું પ્રતિબિંબ ઉપસાવશે, કોલસાની કાળાશ નહીં. કોલસાને લઈ લીધો, દર્પણ કોરું કરશે. પ્રારંભિક કક્ષાનો સાધુ, પ્રારંભિક કક્ષાની સાધ્વીજી આવી હોય. કોઈ આવ્યો, ધર્મલાભ ગયા, દર્પણ કોરું કટ. પણ તમે બીજાને કહો, આ આવ્યા ત્યાં કોણ હતા ખબર છે? મોટા મિલમાલી, અબજુપતિ, નામ સાંભળ્યું છે એમનું? ભલા દર્પણમાં કાળાશ આવી ગઈ. પ્રારંભિક કક્ષાના સાધકનું મન સાદા દર્પણ જેવું જોઈએ. અને કલાપુરુષોની દાદા જેવા ઉચકાયેલા સાધકનું મન કેવું હોય? જાદુઈ દર્પણ છે. એવું જાદુઈ દર્પણ કે જેની સામે ગમે એટલા પદાર્થો કે ગમે એટલી વ્યક્તિઓ હોય એનું પ્રતિબિંબ એમાં પડે. એ દર્પણ જેની પાસે છે એ વ્યક્તિ ઈચ્છે એનું જ પ્રતિબિંબ દર્પણમાં પડે. પેલા પુરુષોત્તમ દાદાની સામે સેંકડો હજારો ભાવુકો હોય, એકે ભાવુકનું પ્રતિબિંબ સાહેબના મનમાં પડે નહીં, સાહેબના મનમાં પ્રભુનું જ પ્રતિબિંબ હોય. આ જાદુઈ દર્પણ. પ્રભુ કહે છે, હો, આ પ્રભુના શબ્દો છે. પ્રભુએ છેલ્લી દેશલામાં ઉત્તરાધ્યાય સૂત્ર આપેલું. આ પ્રભુના શબ્દો છે કે મારો સાધક આવો હોય. એક પણ સંયોગ તમારા મનમાં રહી ન શકે.
સંયોગ ઉપાશ્રય નહીં થયો, કોઈ વ્યક્તિનો સંયોગ આ હોલને થયો. મારે શું? મારે ક્યાં સંગ કરવાનો છે? આ ભૂમિકા લાવવી છે. આ ભૂમિકા પ્રભુએ તો વ્યવહારનું માળખું એવું આપ્યું કે તમારે પરમાં જવું જ ન પડે. સમજો કે 5 મહાસતીજી સાધ્વીજીઓ એક ગામમાં ગયા, માસકલ્પ કરવો છે, ઉપાશ્રયમાં રજા માગીને ઉતર્યા. ભક્તિ કરે, સ્વાધ્યાય કરે, ઉપાશ્રયમાં બહેનો આવે તો પ્રવચન આપી દે, પોતે પોતાનામાં રહે. એકાશો હોય, આંબીલ હોય, ઓરવા માટે જાય, લોકો ભાવથી ઓરાવી દે. 1 મહિનો એ ત્યાં ગામમાં રહે. સંઘના પ્રમુખ કોણ એને જાણવાની જરૂરિયાત ખરી? પ્રભુ કહે છે મારી ચાદર ઉપર હું તને બધું આપું છું, તું બીજાનો પરિચય કરવા કેમ જાય છે? આ પ્રભુની ચાદર શું ન મળે એ કહો? બધું જ મળે. શરીરને જોઈએ બધું જ પ્રભુની ચાદર આપે છે. પછી આપણે પ્રભુમાં ઉતરી જઈએ. પરનો પરિચય કેમ? એકવાર 150-200 સાધ્વીજીઓ હતા, મુનિવરો પણ હતા. મેં 1 કલાક પ્રવચન આપ્યું કે તમારે પરનો પરિચય શામાં, એડ્રેસ બુક તમારી પાસે શા માટે હોય, ફોન નંબર તમારે કોનો જોઈએ? કોનો જોઈએ? ભગવાનનો, બીજા કોનો? એકવાર કદંબગીરીથી પાલિતાણાનો સંઘ હતો. એમાં પહેલો જ દિવસ બપોરે પ્રવચન શરૂ થવાનું હતું. એટલે ઉદ્ઘોષકે કહ્યું કે ભાઈ બધાના મોબાઈલ ઓફ કરી દેજો. પ્રવચન શરૂ થયું. કોઈનું રિંગટોન વાગી ઉઠે. લોકો અકળાય, આમ કોઈ. હું કહું ત્યાં પાલિતાણા જવા માટે નીકળેલો યાત્રિક છે, એને ફોન આવ્યો છે, આજે શું દાદાનો આવ્યો છે. બીજી સવારે હું ચાલતો હતો, એક ભાઈ મને મળ્યા. મને કે સાહેબ કાલની વાત તમારી બહુ ટચી હતી. મારા ઉપર તો ભગવાનનો ફોન નથી આવ્યો, તો મારે ભગવાનને ફોન કરવો છે, નંબર આપો. મેં કહ્યું ભાઈ તારે તારા મોબાઈલના બધા નંબર ડિલીટ કરવા પડે પહેલા. તું જે ફોનથી સામાન્ય માણસ જોડે વાત કરે એ ફોનથી તારે આદિશો દાદા જોડે વાત કરવી છે. પણ એ બી ખોપરી હતી. મારે કે નવો મોબાઈલ લઈ આવો આજે. અને એમાં દાદાનો નંબર જ સેવ કરી, બીજા કોઈનો નહીં. હવે બોલો નંબર. મેં એને કહ્યું કે નંબર યાદ રાખવો તો બહુ સહેલો છે, પણ લગાડવો અઘરો છે. મને કે કહો તો કરે, હું ટ્રાય કરીશ. મેં કહ્યું દાદાનો નંબર એકદમ સરળ છે, 10 × 0. બોડીલેસ એક્સપિરિયન્સ, નેમલેસ એક્સપિરિયન્સ, માઇન્ડલેસ એક્સપિરિયન્સ. 0 0 0 0 લેસ 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 થતો જાય. એટલે માથું ખજવાડું છે તો
એ જે મેં પ્રવચન આપ્યું, લગભગ 150-200 જેટલા સાધુ સાધ્વી હતા, બધાની એડ્રેસ બુક પઠવાઈ ગઈ. તમે પાછા ચમત્કારિક માણસ છો. મને આમ પાછી નવી ઊભી થઈ ગઈ. શા માટે સંયોગ? સૂત્ર મજાનું છે. પરનો અસંગ બરોબર પરમનો સંગ. પરમનો સંગ કરવા માટે આપણે નીકળ્યા છીએ. પરનો અસંગ થશે તો જ પરમનો સંગ થશે. પરનો બી સંગ રાખવો છે અને પરમનો બી સંગ રાખવો છે, એ શક્ય નથી. ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. તો સાક્ષી ભાવનું પહેલું ચરણ સંજોગા વિપમુખ. આજે આટલું રાખું, હજુ 2 ચરણ બાકી છે. તમારે પાક્કું કરવું પડશે ને પાછું. ઘણાની પાસે એડ્રેસ બુક છે, ઘણાની પાસે ઘણાના ફોન નંબર છે. આ બધું ડિલીટ કરવું પડશે ને. કોઈનો પરિચય નહીં. ગ્રહસ્થનો પરિચય એ શ્રમણ અને શ્રમણી માટે ધધકતા અંગારા જેવું. ધધકતો અંગારો કપડા ઉપર પડે તો શું થાય? આ શ્રામણ્યનું આપણું વસ્ત્ર, એના ઉપર આ ધધકતો અંગારો કેમ સહી શકે? બૌદ્ધ ભિક્ષુઓ પર એક મજાનો સર્વેક્ષણ બહાર આવ્યો. 1000 પાનાનો છે. હું આખું તો વાંચી નથી શક્યો, પણ પાના મેં ફેરવ્યા. એમાં છેલ્લે જે કન્ક્લુઝન હતું બહુ મજાનું હતું. લેખકે લખ્યું કે પહેલા બૌદ્ધ ભિક્ષુઓ માટે 100 વર્ષ પહેલા ફરિયાદ એ હતી કે એ લોકો સોસાયટીથી પતળા રહે. પણ પછીનું જે વાક્ય હતું ને, હલાવી નાખે. નાઉ they are too much involved. Now they are too much involved. અત્યારે એ લોકો સમાજની સાથે અત્યંત હળી મળી ગયા. એક ભિક્ષુએ જે સમાજથી થોડું દૂરત્વ રાખવું જોઈએ, એ દૂરત્વ એમની પાસે રહેલું નથી. એ વખતે મારી આંખમાંથી આંસુ પડેલા કે અમારી હાલત પણ આ જ છે. અંતરિક્ષથી ગયેલા ત્યારે એલોરાના ગુફા સમૂહને જોયું. બૌદ્ધ ગુફા સમૂહ, હિન્દુ ગુફા સમૂહ અને જૈન ગુફા સમૂહ. એ જૈન ગુફા સમૂહ જોયો ત્યારે આંખો ભીની પડી કે આવા અમારા પૂર્વજો હતા, જે ગામથી દૂર જંગલમાં આવેલા પર્વતમાં સાધના કરતા હતા, ગુફાઓમાં સાધના કરતા હતા. ધન્નાજી અને શારીપત્ર મુનિ યાદ આવે. વૈવારગીરીની ગુફામાં સાધના કરતા. આપણને વૈવારગીરી ન મળે તો કાંઈ નહીં, આપણી રૂમ હોય એને વૈવારગીરી બનાવી દેવાનું. ઉપાશ્રયો આપણા વિશાળ હોય છે. એક રૂમ આપણા માટે લઈ લેવાની, રૂમ અંદરથી લોક કરી દેવાની, આપણી વૈવારગીરી થઈ ગઈ. પ્રભુ રાજગૃહ પધારે અને પ્રભુનું સમવસરણ રાજગૃહમાં હોય ત્યારે ધન્ના મુનિ અને શારીભદ્ર મુનિ
ક્ષમો શરમા હિર્યાવૈયા કરે, પ્રભુને વંદના કરે, પ્રભુને પીએ, દેશના પૂરી થાય એટલે બંને ચાલવા માંડે. હજારો આંખો એમની સામે તકાયેલી હોય. ઘણા બધાને ખ્યાલ હોય કે ધન્ના મુનિ, શારીભદ્ર મુનિ ગુફામાં રહે છે, પણ પહેલી વાર જોતા હોય તો પરિચિતને પૂછે, આ બે જણા જાય છે એમાં ધન્ના મુનિ કોણ, શારીભદ્ર મુનિ કોણ? હજારો આંખો એમના તરફ તકાયેલી હોય, હજારો આંગળીઓ એમના તરફ તકાયેલી હોય. એ બધાથી બેપરવા બીજા સમિતિનું પાલન કરતા પોતાની ગુફામાં આવે, હિર્યાવૈયા કરીને આસન પર બેસે અને પછી સૌથી પહેલું કામ શું કરે? આજની તમારા માટેની પ્રેક્ટિકલ સાજા એ ધન્ના મુનિ અને શારીભદ્ર મુનિ હિર્યાવૈયા કરીને આસન પર બેસે અને પ્રભુએ થિયોરિકલ ફોર્મમાં જે કહ્યું એને પ્રેક્ટિકલ ફોર્મમાં કેમ ફેરવવું એનું ચિંતન કરવું. પ્રભુએ જે કહ્યું થિયોરિકલ ફોર્મમાં, સિદ્ધાંતના રૂપમાં, એને પ્રેક્ટિકલ ફોર્મમાં કેમ ફેરવવું એનું ચિંતન. 12 વાગે પૂરું થાય પ્રવચન, તમે શું કરવાનું? આમ નહીં, શરીર તો છે જ રોજ. આ થિયોરિકલ ફોર્મમાં સાંભળો, એને પ્રેક્ટિકલ ફોર્મમાં કઈ રીતે લઈ જવું એની વિચારણા કરો. 2 ચરણો બાકી છે કાલે.